ચાલો બેટા, વેલકમ ટુ માય ચેનલ ગણિત. હું છું કેડ સર. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે અભ્યાસ કરવા જવાના છીએ. બરાબર બેટા, આપણે ચેપ્ટર નંબર 2ના અંદર શીખી લીધું હતું કે બહુપદીના અલગ અલગ રીતે આપણે નામ પાડી શકીએ છીએ. બરાબર, આ પણ એમાંનો જ એક ભાગ છે. દ્વિચલ એટલે ચલ કેટલા હોય? 2. ધારી લો કે ax + by + c આ પ્રમાણેનું સમીકરણ આપણે અહીંયા જોવાનું છે અથવા બનાવવાનું થાય. બરાબર, અહીંયા જુઓ ચલ 2 આપેલા છે, x અને y. બરાબર, દ્વિચલ એટલે 2 ચલ આવી ગયા. બરાબર, સુરેખ એટલે ઘાત કેટલી હોય ચલની? 1. તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર, હવે આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ આવા બે ની જોડમાં મળવાના, મતલબ એક જોડ આપણને મળવાના અને એક જોડ સુરેખ સમીકરણ હોય અને એનો ઉકેલ લાવશું ને આપણે x અને y ની વેલ્યુ લાવવાના. બરાબર, આપણે આ ચેપ્ટરના અંદર એ જ શીખવાનું છે. બરાબર, એ શીખવા માટે આપણા જોડે 3 રીત છે. પહેલી રીત આલેખની રીત, બીજા નંબરમાં આદેશ અને ત્રીજા નંબરમાં લોપની રીત. આ 3 રીતથી બેટા આપણે દાખલા ગણવાના છીએ. બરાબર, હવે જેમ જેમ હું તમને ગણાવતો જઈશ એમ તમને જોડે જોડે બાકીનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે પણ શીખવાડતો જઈશ. આપણે જે પ્રમાણે દાખલા ગણશું એ પ્રમાણે જ શીખીશું. બરાબર, કારણ કે જો આ ચેપ્ટર આપણે 9-10ના અંદર એક સમીકરણ સ્વરૂપે લઈએ છીએ. બરાબર, પરંતુ વાસ્તવના અંદર આ એક ભૂમિતિનું ચેપ્ટર પણ કહી શકાય. કારણ કે તમે જે સમીકરણ લખો છો એ સમીકરણને આપણે આલેખના અંદર દર્શાવી શકીએ છીએ. બરાબર બેટા, દરેક સમીકરણનો કંઈક આકાર હોય. તમે જેટલા પણ શેપ જુઓ છો ને દરેક શેપના કંઈક સમીકરણો હોય. બરાબર, એ સમીકરણ જો આલેખના અંદર મૂકવામાં આવે તો તમને નવો શેપ મળે. આ કેવું છે? સુરેખ સમીકરણ. સુરેખ એટલે સીધી રેખા હોય એવું. તો આપણને આ સમીકરણના અંદર જે આપણે જોઈશું આલેખમાં એક સીધી રેખા મળવાની. બરાબર, બે સુરેખ સમીકરણ હોય અને x અને y ની કિંમતનો મતલબ શું થાય? તો અહીંયા 2 રેખાઓ મળવાની, પણ બંને રેખાઓ છેદતી હશે. કેવી હશે? છેદતી. 2 રેખાઓ છેદતી હોય તો એક જ બિંદુમાં છેદવાની, તો એ બિંદુના અહીંયા આમ તમને x અને y સ્વરૂપે મળતા હોય. એટલા માટે આપણે x અને y ની વેલ્યુ શોધીએ છીએ. બરાબર, દાખલો ગણશું એટલે વધારે ખ્યાલ આવશે. ચાલો જોઈએ પહેલો એક્ઝામ્પલ શું કહે છે બેટા? ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો એમણે. બરાબર, છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 ગણી છે. મતલબ છોકરીઓ વધારે છે. બરાબર, ટોટલ છોકરાઓ કેટલા હતા? જે કોમ્પિટિશનમાં ભાગ લીધો એ ટોટલ બાળકો કેટલા હતા? 10. બરાબર, તો છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો. હવે બેટા થતું એવું હોય કે દર વર્ષે બાળકોને એક પ્રશ્ન મૂંઝવતો હોય કે સર સમીકરણ બનાવવાનું કેવી રીતે? બરાબર, અને બીજો એમનો પ્રશ્ન, સર આપણે x અને y ધારવાના કોને? તેના માટે એક સિમ્પલ ટ્રીક આપી દઉં. તમારે પ્રશ્નમાં જોઈ લેવાનું, જે શોધવાનું કયું હોય એને x અને y ધારી લેવાના. બીજું કાંઈ જ વિચારવાનું નહીં. જે શોધવાનું કીધું એને x અને y ધારી લઈએ એટલે આપણું કામ થઈ જાય. બરાબર, અહીંયા શોધવાનું શું છે? છોકરાઓ અને છોકરીઓની સંખ્યા. તો ધારો કે છોકરાઓની સંખ્યા x છે અને છોકરીઓની સંખ્યા y છે. બરાબર, ચલો કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા? 10. તો x + y કેટલા થઈ જાય? 10. પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું. બરાબર, પ્રશ્નમાં આપેલું છે 10 વિદ્યાર્થીઓ એટલે છોકરાઓ અને છોકરીઓ ભેગા થઈને ટોટલ કેટલા હોય? 10. એટલે x + y = 10. બીજો પ્રશ્ન એવો છે, છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા 4 ગણી છે. એટલે x અને y હું લખી દઉં. આ છોકરાઓ હતા, આ છોકરીઓ હતી. છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 ગણી વધારે છે. આ 4 ગણી વધારે છે. બરાબર, તો મોટું કોણ થયું? છોકરીઓ વધારે થઈ ને. હવે જો આ બંનેને બરાબર કરવું હોય તો આપણને ખબર છે, જો તાજવું સરખું કરવું હોય તો જેમાં વધારે હોય એને શું કરી દેવાનું? ઓછું કરી દેવાનું, અથવા તો જે ઓછું હોય એમાં વધારો કરી દેવાનો, તો બંને બરાબર થાય. અહીંયા વધારે આ છે તો આમાંથી ઓછું કરો અથવા આને
વધારી નાખો, બરાબર. આપણે એક કામ કરીએ, આને 4 વડે ગુણી નાખું અને અહીંયા બરાબર કરી દઉં તો આપણું સમીકરણ તૈયાર થઈ જશે. આ સમીકરણ 1 સમીકરણ 2 તૈયાર થઈ ગયા, બરાબર. હવે શું કરવાનું? તો જો બેટા, આપણે ધોરણ 9ના અંદર 4 ચરણ અને x અક્ષ y અક્ષ વિશે શીખી ગયા. દરેક બિંદુને આલેખના અંદર દર્શાવવું હોય તેના માટે બે વસ્તુની જરૂર પડવાની, x યામ અને y યામ. કરતા હતા ને? તો અહીંયા પણ x યામ અને y યામ લાવવાનો. પણ ક્યાંથી લાવવાનો? સમીકરણ ઉપરથી. કેવી રીતે લાવવાનો? તો તમે અહીંયા જોશો હું કેવી રીતે ગણું છે. પરિણામ 1 માટે ચલો x + y બરાબર 10. તો x બરાબર 10 ઓછા y. હું y ને સામે મોકલી દીધો, એટલે તમે આમાંથી x ને અથવા y ને ગમે તેને કરતા બનાવી શકો, બરાબર. કોઈ પણ એકને કરતા બનાવાય, કોઈ ચિંતા નહીં. ચલો હવે શું કરવાનું? બોક્સ બનાવવાનું, બરાબર. એકમાં x યામ, બીજામાં y યામ, આ રીતે લખી દેવાના. x ની વેલ્યુ તમે કોઈ બી લઈ લો અથવા તો y ની વેલ્યુ લેવાની. જો અહીંયા x ને કરતા બનાવ્યો તો y ની વેલ્યુ તમારે ધારી લેવાની, y ને કરતા બનાવ્યો હોય તો x ની વેલ્યુ ધારી લેવાની, ગમે તે લઈ લેવાય, બરાબર. તો આપણે પહેલા y ની વેલ્યુ ધારી લઈએ. 5 6 7. કઈ ધારી? 5 6 7. ચલો હવે કરવાનું શું? આ સમીકરણમાં y ની જગ્યાએ કેટલા મૂકવાના? 5. તો શું થાય? x બરાબર 10 ઓછા 5 કેટલા થઈ જાય? 5. ચલો હવે y ની જગ્યાએ મૂકવાના 6, તો 10 ઓછા 6 એટલે 4. y ની જગ્યાએ મૂકવાના 7, તો 10 ઓછા 7 એટલે 3. તો 3 વેલ્યુ મળી ગઈ. ખ્યાલ આવ્યો? આ જ પ્રમાણે પરિણામ 2 માટે. પરિણામ 2 કેવું હતું? y બરાબર 4x. આવું હતું. તો અહીંયા પણ બોક્સ બનાવવાનું. x અને y, બરાબર. હવે એ કરતા કોણ બનાવેલો છે? y. એટલે આપણે x ની વેલ્યુ ધારી લઈશું. x ની વેલ્યુ અલગ અલગ ધારી લઈએ. 0 1 અને 2, બરાબર. તો 4 ગુણ્યા 0 0, 4 ગુણ્યા 1 4, 4 દુ 8, બરાબર. હવે આ જે યામ મળે x યામ y યામ, તો પરિણામ 1 ના યામને પહેલા આપણે ત્યાં દર્શાવી દઈએ. ચલો પરિણામ 1 ના યામ શું છે? 5 5. તો અહીંયા જોવાનું 5 5 કઈ જગ્યાએ આવતા હોય? તો જો અહીંયા આ 5 આ 5 5, બરાબર. પહેલો યામ બતાવી દીધો 5 5. બીજો 4 6. ચલો 4 4 6, બરાબર. અને 3 7. તો અહીંયાથી 3 અને અહીંયા લેવાના 7, 3 અને 7, બરાબર. આ 3 ને જોડતી એક રેખા આપણે આ રીતે દોરી દઈએ. બરાબર. આપણું બિંદુ છે 5 5, આ છે 4 6, આ 3 7. તો જો આ 3 બિંદુ આપણે આલેખમાં દર્શાવ્યા અને એમને જોડતી એક રેખા દોરી, તો આ રેખા બની ગઈ. હવે એ રેખા સમીકરણ 1 ની રેખા થાય, મતલબ એ રેખાનું સમીકરણ x + y બરાબર 10 થાય. ખ્યાલ આવ્યો? આ જ પ્રમાણે આપણે બીજી રેખા દોરીએ. ચાલો xy 0 0 એટલે અહીંયા થઈ જવાના, બરાબર. 1 4 એટલે આ 1 અને 4, એટલે આપણે આને દર્શાવવું હોય તો અહીંયા આવશે 1 4, આ 1 4, બરાબર. અને 2 8, 2 થી 8, 2 રહ્યા અને 8 આવશે અહીંયા, 2 8, બરાબર. આ આલેખ જોડી દઈએ.
બરાબર. હવે જો બેટા આલેખ જોડી દીધો, બરાબર. આલેખ જોડે તો બંને આલેખ મતલબ બંને રેખા કયા બિંદુમાં છેદી? 2, 8 બિંદુમાં છેદશે. બંને કયા? 2, 8. તો 2, 8 આપણી રેખાનું સમીકરણ થાય. મતલબ આપણો x આમ થશે 2 અને y બરાબર 8. આપણા બે સમીકરણનો ઉકેલ લાયા. આનો મતલબ થાય આપણા જોડે છોકરાઓની સંખ્યા 2 અને છોકરીઓની સંખ્યા 8 થાય. માટે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા y બરાબર 8. હવે જોઈ લો પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે જવાબ મળ્યો કે નહીં ચેક કરીએ. શું કહે છે? બંને ટોટલ થઈને 10 વિદ્યાર્થી થવા જોઈએ. તો x + 8, 8 + 2 10 થઈ જાય. ચલો છોકરાઓની સંખ્યા કરતાં છોકરીઓની સંખ્યા 4 ગણી. તો છોકરાઓની સંખ્યા કેટલી છે? 2. 2 × 4 કરું તો 8 થઈ જાય. થઈ જાય. તો આપણું સમાધાન થઈ ગયું. તો આલેખની રીતે આપણે ઉકેલ મેળવ્યો કહેવાય. બરાબર. હવે બેટા જુઓ આપણે આ ચેપ્ટરના અંદર બાકીની જે રીત ખરી એ તમામ મેથડમાં આપણે આ જ વસ્તુ કરવાની છે. બરાબર. પણ પ્રથમ આલેખની રીત હતી એટલે આપણે આલેખ દોરશું, એના અંદર બંને રેખા બતાવશું અને બંનેનું જે છેદ બિંદુ હોય આપણો ઉકેલ ગણ થાય. બરાબર. પણ બીજી જે પદ્ધતિ ખરી એમાં આલેખ દોરવાની જરૂર પડશે નહીં. આપણે શોર્ટકટ મેથડથી x અને y નો ઉકેલ મેળવી લઈશું ગાણિતિક પદ્ધતિથી. બરાબર. અને આપણે ઉકેલ મેળવશું. પણ એ બંને વાસ્તવમાં પ્રશ્ન એવો ના કરતા મગજના અંદર કે સર આપણે પેલી બે મેથડથી કરીએ છીએ તેના આલેખ ઉપર ના દર્શાવી શકાય? દર્શાવી શકાય. બરાબર. પણ એ પદ્ધતિ છે, ઉકેલ શોધવાની પદ્ધતિ. તમે આ રીતે શોધી શકો છો, પેલી રીતે શોધી શકો છો, તમને જે ફાવે એ રીતે શોધી શકાય. બરાબર. આ ખાલી મેથડ છે. પણ તમે સમીકરણને આલેખના અંદર આ રીતે દર્શાવી શકાય. મેં તમને શું કીધું હતું? ઘાત 1 હોય તો શું રેખ? સીધી રેખા જ મળશે. તો આ બધા સમીકરણ આપણને સીધી રેખા જ મળવાના. ઓકે. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. ચાલો બેટા બીજો એક્ઝામ્પલ અહીંયા શું કહે છે? 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. બરાબર. અને આ જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા છે. તો એક પેન અને એક પેન્સિલની કિંમત કેટલી હોય? બરાબર. તો આગળના દાખલામાં મેં તમને શું કીધું હતું? આપણે કોને ધારવાના? જે શોધવાનું હોય એને ધારી લેવાના. બરાબર. તો આપણે એ જ કામ કરીએ. અહીંયા શું શોધવાનું છે? એક પેન એક પેન્સિલ. તો આપણે લખવાનું ધારો કે એક પેનની કિંમત x રૂપિયા તથા એક પેન્સિલની કિંમત y રૂપિયા છે. એક પેનની કિંમત કેટલા? x રૂપિયા. એક પેન્સિલની કિંમત y રૂપિયા છે. ઉધારી લીધું. પ્રશ્નમાં શું આપેલું છે? 5 પેન્સિલ અને 7 પેન. તો શું થાય? 5y + 7x બરાબર 50. બરાબર. જો પેનની કિંમત કેટલી ધારી? x. એવી કેટલી પેન છે? 7. તો 7 × x. ચલો પેન્સિલને શું ધાર્યું? y. તો 5 પેન્સિલની કિંમત 5y. આ કેવું થયું? ધારી લો એક રબર 10 રૂપિયાનો આવતો હોય તો 5 રબરના કેટલા થાય? સર 50 રૂપિયા. કર્યું શું? ગુણાકાર. 5 × 10. તે જ પ્રમાણે એક પેનની કિંમત x રૂપિયા હોય તો 5 પેનની કિંમત 5x થાય. ખ્યાલ આવ્યો? તો ચલો એક પેનની કિંમત x રૂપિયા હોય તો 7 પેનની કિંમત 7x થશે. એક પેન્સિલની કિંમત y રૂપિયા હોય તો 5 પેન્સિલની કિંમત 5y રૂપિયા. ટોટલ કરીએ તો 50 રૂપિયા. પરિણામ 1 થઈ ગયું. આ જ પ્રમાણે બીજું 5 પેન એટલે 5x + 7y બરાબર 46 રૂપિયા. આપણને જે આપેલું છે લખી દઈએ. બરાબર. પરિણામ 1. ચલો શું થાય? 7x બરાબર 50 ઓછા 5y. 5y ને સામે મોકલી દીધા. બરાબર. 7 નું નીચે લઈ જાઉં તો x બરાબર 50 ઓછા 5y ભાગ્યા 7. x બરાબર આટલું મળ્યું. હવે આપણે બોક્સ બનાવી દઈએ. બરાબર. x y આપણે કોને ધારેલા છે? x. એટલે y ની કિંમત મૂકવાની થશે. બરાબર. y ની કિંમત મૂકવાની થાય તો આપણે y ની કિંમત ધારી લઈએ -1 0 1. ઇઝી. બરાબર. હવે અહીંયા જુઓ
અહીંયા વાય બરાબર શું મૂકવાના? -1. તો 50 ઓછા 5 -1 ભાગ્યા 7 બરાબર. તો શું થશે? જો 5 એકા 5 પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 50 + 5 ભાગ્યા 7. 50 + 5 એટલે 55 ભાગ્યા 7 બરાબર. 55 ભાગ્યા 7 કરીએ એટલે 7 × 42 સતી 49 7 × 8 = 56 49 49 × 55 એટલે 6 બચ્યા 0 તો 7 × 8 = 56 4 બચ્યા 0 એટલે 7.8 સમથિંગ થાય. ચલો તો અહીંયા થશે 7.8 બરાબર. ચાલો એક વેલ્યુ મળી. હવે 0 મૂકી દઈએ. શું મૂકીએ? 0 વાય બરાબર. તો આ 0 થઈ જવાનું. 50 ભાગ્યા 7 50 ભાગ્યા 7 કેટલા થાય? 50 ભાગ્યા 7 તો 50 ભાગ્યા 7 કરો. 7.1 બરાબર. ચાલો હવે 1 મૂકીએ તો 50 ઓછા 5 એટલે 45 બરાબર. તો બચ્યા કેટલા? 45 ભાગ્યા 7 તો 7 × 42 બરાબર. 45 માંથી 42 જાય એટલે 3 0 30 ત્યાં 7 × 4 = 28 બરાબર. તો 6.4 સમથિંગ થશે. આ જ પ્રમાણે પરિણામ 2 પરથી. ચલો અહીંયા શું થશે? અહીંયા પણ x કરતા બનાવતે x બરાબર 46 ઓછા 7y ભાગ્યા 5. અહીંયા પણ આપણે બોક્સ બનાવી દઈએ. x y ની કિંમત તારી લો -101 બરાબર. ચાલો -1 મૂકું તો 7 × 7 +7 46 + 7 બરાબર. તો 53 થશે. 53 ભાગ્યા 5 5 એકા 5 0 5 × 30 10.6 બરાબર. 0 મૂકું 0 થઈ જાય 46 ભાગ્યા 5 એટલે 5 × 9 = 45 1 બચ્યો 5 × 2 = 10 10 5 × 50 ઓકે ડન. 1 મૂકીએ તો 7 × 7 46 માંથી 7 જાય તો 39 ભાગ્યા 5 39 ભાગ્યા 5 એટલે 5 × 8 = 40 થાય 5 × 7 = 35 બરાબર. 39 ભાગ્યા 5 થશે તો 5 × 7 = 35 39 માંથી 35 જાય તો 4 5 × 8 = 40 7.8 બરાબર. હવે બેટા આ જે મળ્યું જો અહીંયા હું ડાયરેક્ટલી ભાગાકાર કરેલા છે દરેક માટે. ખાલી આપણે જોવાનું કે આ વેલ્યુ અહીંયા મૂકવાની. -1 મૂકું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 7 + 46 જે મળે જવાબ એના ભાગ્યા 5. 0 મૂકું તો આ 0 થઈ જાય 46 ભાગ્યા 5. 1 મૂકું 7 એકા 7 46 માંથી 7 બાદ કરો તો 6 થઈ જાય એટલે 40 1 જાય તો 39 39 ભાગ્યા 5 કરવાના એટલે 7.8 થાય બરાબર. હું તમને બતાવી દઉં જોવું હોય તો 39 ભાગ્યા 5 બરાબર 5 × 7 = 35 4 બચ્યા 0 5 × 8 = 40 બરાબર 7.8. આ રીતે ભાગાકાર કરશો એટલે આ બધી કિંમત મળી જવાની. હવે આ બધી વેલ્યુને આપણે મૂકી દઈએ આલેખના અંદર. કેવો મૂકીએ? આલેખના અંદર. ચલો પહેલી કિંમત મૂકીએ 7.8 7.8 અહીંયા આવવાના બરાબર અને ત્યાંથી જશે -1 એટલે આ -1 અને 7.8 અહીંયા આવ્યા બરાબર 7.8. બીજું 7.1 7.1 થી 0 એટલે આટલા હોય બરાબર. 6.4 1 એટલે 6.5 એટલે 6.4 ત્યાંથી આવશે 1 6.4 અને આ 1 6.4
આ એક રેખા આપણે દોરી દીધી, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, બરાબર. આ 3 બિંદુ આપણે લઈ લીધા. ચલો બીજી રેખાની વાત કરીએ તો 10.6 -1, આ 10.6 અહીંયા આવશે, -1 એટલે નીચે આવવાના. 9.20 બરાબર. 7.81 અહીંયા આવશે અને એ બી 1 એટલે અહીંયા આવશે, બરાબર. આને જોડી દઈએ. ચાલો આ રેખા દોરી, બરાબર. હવે આ બંને જોડી દઈએ તો અહીંયા મળ્યા 5 અને વાયામ થશે 3, બરાબર. માટે આપણો x એમ શું થઈ ગયું 5, વાયામ થઈ ગયો 3. આપણે લખવાનું માટે એક પેનની કિંમત x રૂપિયા બરાબર કેટલા થયા 5 રૂપિયા અને એક પેન્સિલ ની કિંમત y બરાબર કેટલા થયા 3 રૂપિયા, બરાબર. ચેક કરવું તો કરી લેવાય. ચલો અહીંયા શું કહે છે 5 7 પેન, તો 7 × 5 5 હતું 35 વત્તા 5 પેન્સિલ એટલે 5 તારી 15 કેટલા થાય 50 રૂપિયા આવી ગયા. એ જ રીતે અહીંયા 5 પેન એટલે કેટલા થશે 25 અને 7 પેન્સિલ તો 3 સત્તુ 21, 25 + 21 46 રૂપિયા આવી ગયા, બરાબર. તો એક પેનની કિંમત કેટલી થાય 5 રૂપિયા, એક પેન્સિલની કિંમત 3 રૂપિયા, બરાબર. લખી નાખો. ચાલો બેટા બીજો એક પોઈન્ટ આપણે શીખી લઈએ. આગળના દાખલામાં જોયું તો આપણને 2 સમીકરણ બનાવવા કેવી રીતે, એના ઉપરથી એનો ઉકેલ કેવી રીતે મેળવવો, આલેખ કેવી રીતે દોરવો, અને 2 રેખાઓ છેદતી હોય તે આપણું 2 સમીકરણનો ઉકેલ કહેવાય, બરાબર. હવે અત્યારે 2 રેખાઓ હોય, બરાબર, તો 3 પરિસ્થિતિ સર્જાય. 2 રેખાઓ હોય તો 3 પરિસ્થિતિ સર્જાવાની. કાં તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય, કાં તો બંને છેદતી હોય, કાં તો એકના ઉપર એક બીજી આવેલી હોય, બરાબર. એ એક્ઝેક્ટલી આ રીતે હોય, એક રેખાના ઉપર એક બીજી રેખા આવેલી હોય, બરાબર. તો આ 3 પરિસ્થિતિ સર્જાય, આ સિવાય બીજી કોઈ પરિસ્થિતિ આવવાની નથી, બરાબર. ચાલો તો આ 3 પરિસ્થિતિમાં શું હોય, સમીકરણ કેવા હોય, સમીકરણ જોઈને કેવી રીતે ઓળખી શકીએ, એના ઉકેલ કેટલા મળે, આ બધી માહિતી આપણે લઈ લઈએ, બરાબર. જો 2 સમાંતર રેખાઓ હોય તો સમાંતરનો મતલબ એક સરખા અંતરે ચાલી જાય. તો દુનિયાનો કોઈ છેડો એવો ના હોય કે બંને રેખાઓ ભેગી થતી હોય. રેલવેના પાટા બંને સમાંતર કહેવાય, તો કોઈ બી જગ્યાએ બંને ભેગા થશે નહીં, બરાબર. તો આ રેખાઓ ક્યારેય ભેગી થાય નહીં, ભેગી ના થાય તો એમનો ઉકેલ મળશે. ઉકેલ ક્યારે મળે, બંને રેખા છેદતી હોય તો. અહીંયા તો છેદતી જ નથી તો ઉકેલ મળવાનો નહીં, માટે ઉકેલ શું થઈ જાય 0. અને એવી રેખાઓને કેવી કહીશું આપણે, સમાંતર રેખાઓ, બરાબર. બીજું 2 સમીકરણ આપેલ હોય, ધારી લો કે પહેલી રેખાનું સમીકરણ a1x + b1y + c1 = 0, બીજી રેખાનું સમીકરણ a2x + b2y + c2 = 0. તો શું થાય, સમીકરણ ઉપરથી કેવી રીતે ખ્યાલ આવશે, તો a1/a2 = b1/b2 ≠ c1/c2. બંને સમીકરણમાં x નો સહગુણક અને y નો સહગુણક હંમેશા એમના ગુણોત્તરો સરખા જ થવાના, બરાબર. x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર સરખા થાય, પરંતુ અચળ પદનો ગુણોત્તર સરખો થાય નહીં, બરાબર. તો આ રીતે આપણે ઓળખી શકીએ છીએ. ચાલો બંને રેખાઓ પરસ્પર છેદતી હોય તો કેટલા બિંદુમાં છેદશે, એક જ, બીજો કોઈ ચાન્સ જ નથી. કયા તો ચાલી જાય, અહીંયા ચાલી જાય, તો આપણો ઉકેલ કેટલો થઈ જાય 1. અને પરસ્પર છેદતી રેખાઓ કહેવાય, બરાબર. તો આ સમીકરણ ઉપરથી કેવી રીતે ઓળખી શકાય, તો આ બંને છેદતી રેખાઓ હોય તો a1/a2 એટલે x ના સહગુણકનો ગુણોત્તર અને y ના સહગુણકનો ગુણોત્તર સરખો મળે નહીં, બરાબર. એ સરખો આવશે નહીં, તો આપણે ઓળખી શકીએ છીએ, બરાબર. ખ્યાલ આવ્યો. ચાલો ત્રીજો કિસ્સો,
બંને રેખાઓ એકબીજા ઉપર આવેલી હોય, આ એક રેખા બીજી રેખા, તો શું થાય? તો અહીંયા બંને રેખાના દરેક બિંદુ કોમન થવાના. જો આ વાદળી લાઈન વાળી રેખા છે અને આ બ્લેક લાઈન વાળી, તો બધા બિંદુઓ એક સરખા જ થશે. જો આ દરેક બિંદુ, મતલબ ઉકેલ ગણ શું થાય? તમામ બિંદુઓ, રેખા ઉપરના તમામ બિંદુઓ ઉકેલ થવાના. કેટલા બિંદુઓ હોય? અસંખ્ય હોય. તારા ઉકેલ ગણ કેટલા મળવાના? અસંખ્ય. બરાબર. અને સંપાતી રેખાઓ કહેવાય, એકબીજા ઉપર આવેલી બીજી રેખા એટલે સંપાતી રેખા કહેવાય. ચાલો એ કેવી રીતે ઓળખી શકાય? તો A1/A2, B1/B2, C1/C2 બંને રેખાના સમીકરણ એક સરખા જ હોય, અલગ હોય નહીં. બરાબર. આ જ વસ્તુ ઉપરથી બેટા આપણે આગળ દાખલા ગણવાના છીએ. આ દાખલા પૂછાય, 1 માર્ક્સના અંદર MCQમાં, 2 માર્ક્સમાં પણ પૂછાય છે. બરાબર, એટલે યાદ રાખવાનું. બરાબર. ચાલો દાખલા જોઈએ. ચાલો બેટા, હાલ જે પ્રમાણે જોયું, મતલબ બે રેખાઓ 3 પરિસ્થિતિ સર્જે. બંને કાં તો પરસ્પર સમાંતર હોય, કાં તો છેદતી હોય, કાં તો સંપાતી હોય. બરાબર. હવે એ જ વસ્તુ આપણે આ બે સમીકરણની જોડ આપેલી છે, એમાંથી ચેક કરવાનું થાય. કેવી રીતે કરવાનું? તો જો 3 દાખલામાં, જો દાખલા નંબર 2, 3, 4 બધા દાખલામાં આ જ મેથડ વાપરવાની છે. બરાબર. હું તમને બતાવી દઉં. A1/A2, B1/B2, C1/C2. હવે આપણને ખબર છે કે કોઈ રેખા આપેલી હોય તો એમાં કોઈ એક સમીકરણના એક્સના અને વાયના, એટલે કે જે ચલ હોય એના સહગુણકોને આપણે A1, B1, C1 અને બીજું સમીકરણ હોય એનું A2, B2 એન્ડ C2. આ રીતે આપણે લઈ લઈએ છીએ. બરાબર. ચલો A1/A2 એટલે 5/7. ચલો B1/B2 એટલે -4/6 એટલે 2 દુ 4, 2 3 6 -2/3. અહીંયા શું થાય? 8/-9 એટલે અહીંયા પણ કશું થશે નહીં. તો 3 વેલ્યુ કેવી મળી આપણને? અલગ. કેવી મળી? અલગ. તો માટે A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. ત્રણે સરખા મળ્યા નહીં. માટે આપણે કહી શકીએ આપેલ રેખાઓ કેટલા બિંદુમાં છેદે? પરસ્પર એક જ બિંદુમાં છેદે. અને એમનો ઉકેલ ગણ કેવો થઈ જાય? 1 અને તેમનો ઉકેલ ગણ 1 મળે. બરાબર. ચાલો એ જ પ્રમાણે અહીંયા A1/A2, B1/B2 એન્ડ C1/C2. ચાલો કરીએ. 9/18, 3/6 અને 12/24. 9 દુ 18 એટલે 1/2, 3 દુ 6 એટલે 1/2, 12 દુ 24 એટલે પણ 1/2. તો અહીંયા ત્રણે કેવું મળ્યું? સરખું મળ્યું. માટે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. ત્રણે સરખા મળ્યા. કેવા મળ્યા? સરખા. ત્રણે સરખા હોય તો શું હોય? રેખાઓ પરસ્પર સંપાતી હોય. કેવી હોય? સંપાતી. માટે આપેલ રેખાઓ કેવી છે? પરસ્પર સંપાતી છે. બરાબર. ત્રીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા શું કહે છે? A1/A2, B1/B2, C1/C2. ચાલો ચેક કરીએ. A1/A2 આપણને કેટલા આપેલા છે? 6/2 એટલે 2 3 6. -3/-1 એટલે માઇનસ જતા રહેશે એટલે 3. 10/9 તો 10/9 જ રહેશે. તો શું થયું અહીંયા? A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. આવું થાય તો જો બંને રેખાઓના એક્સનો સહગુણક અને વાયના સહગુણકનો ગુણોત્તર સરખો મળે. અચળ પદનો ગુણોત્તર સરખો હોય નહીં તો આપેલ રેખાઓ કેવી હોય? પરસ્પર સમાંતર મળે. કેવી મળશે? સમાંતર રેખાઓ મળશે.
બરાબર. ચાલો દાખલા નંબર 3 આ જ પેટર્ન, દાખલા નંબર 4 પણ આ જ પેટર્ન જોઈએ. ચાલો બેટા દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ના અંદર કેવું છે ખબર છે? સૂચના એ પ્રમાણે આપેલી છે કે નીચે આપેલા સમીકરણ યુગ્મ એટલે આપણે જે સમીકરણોની જોડ આપેલી છે એ પરસ્પર સુસંગત થાય કે નહીં ચકાસવાનું છે. બરાબર. સુસંગત ક્યારે થશે? પ્રશ્ન એવો થાય. તો જો બેટા સુસંગત ક્યારે થાય? જ્યારે બે રેખાઓ છેદવાથી બરાબર તમને કોઈ સમીકરણ મતલબ કોઈ આપણને બિંદુ ગણ મળતો હોય તો એ સુસંગત કહેવાય. હવે આપણને જોઈએ 3 કન્ડિશન જોઈ હતી. કાં તો બે રેખા સમાંતર હોય તો એમનું છેદ બિંદુ હોય નહીં, તો આ રેખાઓ સુસંગત થાય નહીં. બરાબર. છેદતી હોય તો છેદ બિંદુ એક મળશે તો આ સુસંગત થઈ જાય. અને સંપાતી હોય એકબીજા ઉપર આવેલી હોય ત્યાં તો બધા જ બિંદુ છેદ બિંદુ થઈ જવાના. તો આ પણ કેવી હોય? સુસંગત. એટલે આપણે જોવાનું જો સમાંતર હોય તો જ સુસંગત થાય નહીં, બાકીની બંને કન્ડિશનમાં સુસંગત થઈ જાય સમીકરણ યુગ્મ. બરાબર. હવે ચેક કરવા માટે શું કરવાનું? a1/a2 b1/b2 c1/c2. બરાબર. ચાલો શરૂ કરીએ. a1/a2 b1/b2 c1/c2. દરેકના અંદર આપણે શોધવાનું થાય a1/a2 b1/b2 c1/c2. બરાબર. અહીંયા પણ એ જ પ્રમાણે થશે a1/a2 b1/b2 c1/c2. બરાબર. ચાલો a1/a2 a1 કેટલા છે? 3, નીચે 2, અહીંયા શું થશે? 2/-3. બરાબર. અને c1/c2 5/7. તો 3 વેલ્યુ કેવી મળી? અલગ મળી, કારણ કે પ્લસ છે આ માઇનસ છે. માટે a1/a2 not equal to b1/b2 not equal to c1/c2. તો 3 સરખું ના મળ્યું તો આનો મતલબ શું સમજવાનો? માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત થાય. સુસંગત થાય કેમ? કારણ કે બંને રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે છે. બરાબર. 3 સરખા ના મળતા હોય તો પરસ્પર એક બિંદુમાં છેદતી જ હોય. ચલો બીજા નંબરમાં ચેક કરીએ. ચલો a1/a2 2/4 2 દુ 4 એટલે શું થાય? 1/2. ચલો -3/-6 આ પ્લસ થઈ જશે. 3 દુ 6 એટલે 1/2. અને 8/9 બરાબર. તો અહીંયા કશું થાય નહીં. તો અહીંયા શું થયું? a1/a2 is equal to b1/b2 not equal to c1/c2. a અને b ના સહગુણકોનો ગુણોત્તર સરખો મળ્યો. સોરી x અને y ના, પણ અચળ પદનો ગુણોત્તર સરખો થતો નથી. આ રેખાઓ કેવી થાય? માટે આપેલ રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ છે. માટે સમીકરણ યુગ્મ સુસંગત થાય નહીં. સમાંતર માટે સુસંગત થાય નહીં. ચાલો અહીંયા જોઈએ. a1/a2 a1 કેટલા છે? 3/2. a2 નીચે આવવાના 9, તો 3 × 9 એટલે 1/3 દુ 6 1/6. બરાબર. 3/2 એમને એમ લખાય, 9 છેદમાં લખ્યા, 3 × 9 3 દુ 6. બરાબર. ચલો અહીંયા શું થાય? 5/3 નીચે ગુણ્યા -10. બરાબર. 5 દુ 10 3 દુ 6 એટલે -1/6 આવું થશે. બરાબર. ચલો 7/14 7 દુ 14 એટલે થવાના 1/2. તો અહીંયા 3 વેલ્યુ કેવી મળી? અલગ અલગ. માટે a1/a2 not equal to b1/b2 not equal to c1/c2. જો 3 સરખું ના હોય તો રેખાઓ પરસ્પર કેવી હોય? એક જ બિંદુમાં છેદતી. માટે રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. એક જ બિંદુમાં છેદતી હોય તો શું થાય? પરસ્પર સુસંગત
છે આપેલ સમીકરણ યુગ્મ કેવું છે સુસંગત બરાબર તો આપણા જોડે ત્રણ કન્ડિશન છે કાં તો ત્રણે નોટ ઇક્વલ ટુ હોય કાં તો ત્રણે ઇક્વલ ટુ હોય બરાબર જો ત્રણે નોટ ઇક્વલ ટુ હોય અને ત્રણે ઇક્વલ ટુ હોય તો આ બંને કન્ડિશનમાં સુસંગત થાય બરાબર બે સરખા છે ને એક નથી તો આમાં સુસંગત થાય નહીં બરાબર અને આનો ઉકેલ મળે નહીં ખ્યાલ આવી ગયો બાકીના દાખલા બેટા હોમવર્કમાં જાતે કરવાના બરાબર ઇઝી છે ફાઈ જશે બરાબર ચાલો દાખલા નંબર 4 જોઈ લઈએ ચાલો બેટા દાખલા નંબર 4 અહીંયા શું કહ્યું છે બે સમીકરણ આપેલા છે બરાબર તો આ બંને સમીકરણ સુસંગત થાય કે નહીં ચકાસવાનું જો થતા હોય તો ભૌમિતિક ઉકેલ મેળવવાનો છે એટલે આગળના દાખલાના જેમ સુસંગત છે કે નહીં ચકાસવું પડશે તો આપણે a1/a2 b1/b2 c1/c2 આટલું શોધી લઈએ એના ઉપરથી ખ્યાલ આવી જશે બરાબર એક કામ કરીએ ચલો a1/a2 એટલે શું થાય 1/2 b1/b2 1/2 5/10 એટલે 5 દુ 10 એટલે 1/2 આ સરખા થઈ ગયા તો a1/a2 b1/b2 c1/c2 માટે આપેલ રેખાઓ સંપાતી છે સંપાતી હોય બરાબર તો આ સુસંગત થાય માટે પરસ્પર સુસંગત છે બરાબર ભૌમિતિક ઉકેલ મેળવવાનો છે તો એટલા માટે આપણે જોઈ લઈએ x બરાબર 5 ઓછા y બરાબર પહેલું સમીકરણ લઈ લઈએ ચલો અહીંયા શું થશે x y ની કિંમત મૂકો ચલો 1 2 અને 3 જો y ની કિંમત 1 મૂકો તો 5 ઓછા 1 4 2 મૂકું તો 3 અને 3 મૂકું તો 2 ચલો બીજું સમીકરણ લખીએ 2x + 2y બરાબર 10 બે સામાન્ય કાઢી લઉં તો x + y બરાબર 10 x + y 2 છેદમાં જતા રહેશે 10/2 એટલે 5 તો આનું આ જ સમીકરણ થયું તો આનો ઉકેલ મેળવીએ તો ચલો x y તો x બરાબર શું થાય 5 ઓછા y અહીંયા 1 2 3 મૂકું તો શું મળશે 4 3 2 બરાબર તો જો અહીંયા કેવા મળ્યા સરખા અહીંયા જોઈ લઈએ ચલો 4 1 4 1 કઈ જગ્યાએ મળશે 4 1 આ 4 1 3 2 3 2 અને પછી 2 3 2 3 બરાબર તો આ બંને રેખાઓ અહીંયા જ આવશે 3 બિંદુ આપણે લીધા તો ભૌમિતિક નિરૂપણ થઈ ગયું ખ્યાલ આવ્યો આ જ રીતે બેટા બીજા દાખલા પણ ગણવાના છે ચાલો જોઈએ ચાલો બેટા દાખલા નંબર 2 અને 3 પહેલા આમાં ચેક કરી લઈએ કે સમીકરણ સુસંગત થાય છે કે નથી થતું બરાબર a1/a2 b1/b2 c1/c2 અહીંયા પણ શું થશે a1/a2 b1/b2 c1/c2 ચલો 1/3 -1/-3 એટલે 1/3 8/16 2 9 8 2 8 16 સોરી 2 4 8 2 8 16 4 2 8 એટલે 1/2 થશે બરાબર 8/16 8 2 16 એટલે 1/2 તો અહીંયા શું થયું a1/a2 = b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 બરાબર તો બંને રેખાઓ કેવી હોય પરસ્પર માટે બંને પરસ્પર છેદતી રેખાઓ ના સોરી ચાલો
8 ભાગ્યા 16, 8 દુ 16 એટલે 1/2. ચલો અહીંયા શું મળ્યું? a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. માટે રેખાઓ પરસ્પર કેવી છે? સમાંતર. માટે સમીકરણ સુસંગત નથી. સમીકરણ સુસંગત થાય ના થાય? બરાબર. ચાલો અહીંયા જોઈ લઈએ. a1/a2 b1/b2 c1/c2. તો ચલો શું થાય? 2 ભાગ્યા 4 એટલે 2 દુ 4 1/2. 1 ભાગ્યા 2 બરાબર -1/2. -6 ભાગ્યા -4 2 તારી 6 2 દુ 4 એટલે 3 ભાગ્યા 2. અહીંયા શું થયું? a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. કાંઈ જ સરખું મળતું નથી. માટે સમીકરણ સુસંગત છે. રેખાઓ એક બિંદુમાં છેદે છે. બંને રેખાઓ એક બિંદુમાં છેદશે. તો આનું આપણે સમીકરણ યુગ્મ મેળવી શકીએ છીએ ભૌમિતિક રીતે. ચાલો મેળવીએ. ચાલો પરિણામ 1 માટે લઈએ. 2x + y - 6 બરાબર 0. તો શું થશે? y બરાબર 6 - 2x બરાબર, બોક્સ બનાવી દઈએ, x y બરાબર. ચલો x ની વેલ્યુ લઈ લઈએ. 1 2 3. ચલો 1 મૂકું તો 2 × 2 6 - 2 એટલે 4. ચલો અહીંયા મૂકું 2 2 દુ 4 6 - 2 એટલે 6 - 4 એટલે 2 થશે. અહીંયા 3 મૂકું 3 દુ 6 6 - 6 0. એ આમ તૈયાર થઈ ગયા. ચાલો પરિણામ 2 માટે લઈએ. 4x - 2y - 4 બરાબર 0. ચલો અહીંયા 2 કોમન કાઢી લઉં. 2 તો શું થાય? 2x - y - 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા વાયનું કરતાં બનાવું 2 તો અહીંયા થઈને 0 થઈ જવાના. તો વાયનું કરતાં બનાવું તો y સામે જતો રહે તો પ્લસ થઈ ગયો. તો આ બાજુ શું બચ્યું? 2x - 2 બરાબર. ચાલો આનું ટેબલ બનાવીએ. x y x ની વેલ્યુ અલગ અલગ લઈએ. 1 2 3 બરાબર. 1 મૂકું તો 2 × 2 - 2 0. 2 મૂકશું તો 2 દુ 4 - 2 2. 3 મૂકું 3 દુ 6 - 2 4. તો 2 આપણને યામ માટેના તૈયાર થઈ ગયા. હવે આને આપણે બતાવી દઈએ અહીંયા રેખા ઉપર. બરાબર. ચાલો પહેલા સમીકરણના યામ બતાવીએ. 1 4. તો આ 1 અને અહીંયા 4 બરાબર. આ 1 4. 2 2 2 2 2 2 3 0 એટલે આ 3 0 બરાબર. ચાલો આને આપણે જોડી દઈએ. આપણી એક રેખા તૈયાર થઈ ગઈ. ચાલો બીજી રેખા. બીજી રેખા શું આપેલી છે આપણને? યામ થશે 1 0 એટલે આ રહ્યો આપણો 1 0. 2 2 2 2 પાછો આ થવાનો. 3 4 3 થી લઈને અહીંયા 4 સુધી 3 4 બરાબર. આને આપણે જોડી દઈએ. તો જો બંને રેખાઓ કયા બિંદુમાં છેદવાની? 2 2 બરાબર. તો આપણો ભૌમિતિક ઉકેલ થઈ ગયો
2 2 માટે x બરાબર 2 y બરાબર 2. ખ્યાલ આવ્યો? આ રીતે બેટા તમે ઉકેલ મેળવી શકો છો. બરાબર? તો ફાવશે તો દાખલા નંબર 4 બેટા તમારે જાતે હોમવર્કમાં કરવાનું રહેશે. બરાબર? ચાલો ચાલો બેટા દાખલા નંબર 5. અહીંયા શું કહે છે? એક લંબચોરસ બગીચો આપેલો છે. લંબચોરસ બગીચો આપેલો છે. બરાબર? હવે બગીચાની પરિમિતિ અને પરિમિતિ નથી આપેલી, આપણને શું આપેલી છે? અર્ધ પરિમિતિ. બરાબર? એટલે પરિમિતિ જેટલી મળે એના ભાગ્યા 2 કરી દેવાના, બીજું કોઈ ચિંતા કરવાની નહીં. બરાબર? અર્ધ પરિમિતિ 36 મીટર આપેલી છે. પરિમિતિ ખ્યાલ છે ને બધાને? ચારે બાજુઓનો સરવાળો. બરાબર? હવે શું કહે છે? એની લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે. કેટલી? 4 મીટર વધારે છે. લંબાઈ એની પહોળાઈ કરતાં કેટલી? 4 મીટર વધારે છે. તો એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. બરાબર? તો આપણે પહેલાં એક કામ કરીએ. ધારો કે જે શોધવાનું હોય એને ધારી લેવાનું. લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર તથા લંબચોરસ બગીચાની પહોળાઈ y મીટર છે. બરાબર? માટે બગીચાની પરિમિતિ શું થાય? x વત્તા x વત્તા y એટલે શું થશે? 2 x વત્તા y. બરાબર? આપણને આપેલું શું છે? અર્ધ પરિમિતિ. માટે અર્ધ પરિમિતિ કેટલી છે? 36 બરાબર પરિમિતિ ભાગ્યા 2 એટલે 2x પ્લસ y ભાગ્યા 2 એટલે શું બચ્યા? 36 બરાબર x પ્લસ y. ખ્યાલ આવ્યો? હવે શું કહે છે? લંબાઈ પહોળાઈ કરતાં કેટલા મીટર વધારે છે? 4 મીટર. તો લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે. તો 4 આમાં ઉમેરી દઉં તો બંને સરખું થઈ જાય. તો આપણને મળી ગયું બીજું સમીકરણ. બરાબર? પહેલા સમીકરણ માટે આપણે વાત કરીએ. સમીકરણ 1 માટે ચાલો બોક્સ બનાવી દઈએ. ચલો સમીકરણ 1 શું આપેલું છે આપણને? 36 બરાબર x વત્તા y માટે x બરાબર 36 ઓછા y. x અને y ધારી લેવાના. બરાબર? x ની કિંમત આપણે અલગ અલગ લઈ લઈએ. x ની કિંમત y ની કિંમત લઈ લઈએ. ચલો 36 છે ને એટલે આપણે એક કામ કરીએ, 36 નજીકની વેલ્યુ લઈએ. બરાબર? તો નહીં તો અહીંયા થોડું અઘરું થઈ જશે. એટલે લઈએ 18 19 20. બરાબર? તો 36 ઓછા 18 તો 18 થવાના. 36 માંથી 19 કાઢો તો 17, 20 કાઢો તો 16. બરાબર? એ આમ મળી ગયા. ચલો બીજા સમીકરણ માટે જોઈ લઈએ. પરિણામ 2 માટે ચલો અહીંયા શું થાય? x બરાબર y વત્તા 4. ચાલો અહીંયા આપણે x મૂકી દઈએ. y ની કિંમત મૂકો. ચલો 2 3 4. 2 મૂકું તો 4 વત્તા 2 6. 3 મૂકું તો 4 ને 3 7. 4 મૂકું તો 8. 2 આમ આપણા જોડે તૈયાર થઈ ગયા. બરાબર? ચાલો થઈ ગયા 2 આમ. ચાલો બંનેનું નિરૂપણ કરી દઈએ. તો પહેલા આમ લઈએ 18. તો આપણા 18 અને બીજા અહીંયાથી 18 માપી લઈએ આપણે પેલા. ચલો એક બિંદુ લઈ લીધું 18 બીજું છે 17 19. 17 ને અહીંયા 19 એટલે આપણું આ 17
બરાબર, અને અહીંયા આવશે 19. બરાબર, 19 માટે એકવાર ચેક કરી લઈએ આપણે. સત્તર 19 અહીંયા થઈ ગયું. બરાબર, અને બીજું 16 20, 16 અને 20, 16 20. બરાબર, ચાલો બીજું સમીકરણ આપણને મળે છે 6 2, 6 2. અહીંયા આવશે 7 3, 7 3. એટલે અહીંયા આવશે. બરાબર, અને ત્રીજું આવશે 8 4, 8 અને 4. બરાબર, ચાલો આને જોડી દઈએ. શું આપે છે જોઈએ. 6 2. ચાલો આમ બંને રેખાઓ 20 અને 16, બંને 20 અને 16 છેદશે, માટે x બરાબર આપણો થઈ જશે 20, y બરાબર 16. આપણો શું પ્રશ્ન હતો? લંબાઈ x મીટર એ y કરતાં 4 વધારે છે, તો 16 કરતાં 20 4 વધારે થઈ ગયા. ચલો આ બંનેની પરિમિતિ શોધીએ. તો 16 વત્તા 20 એટલે થશે 6 2 1 3 36, 36 નું 72, આખી પરિમિતિ 72 થઈ, એના અડધા કરીએ એટલે 36, અર્ધ પરિમિતિ કેટલી મળી ગઈ? 36. માટે બગીચાની લંબાઈ x મીટર બરાબર 20 મીટર અને પહોળાઈ 16 મીટર થાય. બરાબર, ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. ચાલો બેટા, છઠ્ઠો એક્ઝામ્પલ સરસ મજાનો એક્ઝામ્પલ છે. સમીકરણ એક આપેલું છે. બરાબર, આપણને 3 કન્ડિશન આપેલી છે. આ 3 કન્ડિશન માટે આ સમીકરણનું લાગુ પડતું સમીકરણ શોધો. બરાબર, પ્રથમ કિસ્સો આપેલો છે કે આ સમીકરણ સાથે છેદતી થતી હોય એવી રેખાનું સમીકરણ લાવો, આના સાથે સમાંતર થતી હોય એવું રેખાનું સમીકરણ લાવો, આના સાથે સંપાતી થતી હોય એવી રેખાનું સમીકરણ લાવો. આપણા જોડે મસ્ત મજાની કન્ડિશન છે. કઈ? a1/a2, b1/b2, c1/c2. બરાબર, આના માટે પણ એ જ થશે. a1/a2, b1/b2, c1/c2. અહીંયા પણ a1/a2, b1/b2, c1/c2. ચલો છેદતી રેખાઓ થતી હોય તો આપણા જોડે કન્ડિશન શું હતી? a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. ચલો સમાંતર હોય તો એના માટે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. સંપાતી માટે ત્રણે સરખું થાય. a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. તો આ પ્રમાણે આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો. ચલો a1 કેટલા છે? 2, b1 3, c1 -8.
બરાબર. હવે આના છેદમાં એવી સંખ્યા લખવાની કે જેથી આ ત્રણેય સરખું થાય નહીં. બરાબર. ચાલો અહીંયા હું લખી દઉં 5, અહીંયા હું લખી દઉં 5 અને અહીંયા હું લખી દઉં 7. તો જો 2/5, 3/5 અને 8/7 સરખું થાય ના થાય. તો આપણી રેખા કઈ? તમારો થઈ ગયો A2 B2 C2 સમીકરણમાં મૂકી દેવાનું. ચલો A2x પ્લસ B2y પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ 0 આ સમીકરણ છે. તો આમાં મૂકી દઈએ વેલ્યુ A2 ની 5x વત્તા 5y વત્તા 7 બરાબર 0 આ સમીકરણ થઈ ગયું. કેવું હશે આ બંને સમીકરણ? પરસ્પર છેદતી રેખાઓ થશે. બરાબર. ચાલો અહીંયા વાત કરીએ. A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 થવું જોઈએ, પણ C1/C2 ના થવું જોઈએ. બરાબર. તો ચલો A1 કેટલો છે આપણો? 2, B1 3, C1 -8. બરાબર. તો ચલો નીચે હું અહીંયા મૂકી દઉં 4, તો 2 દુ 4 1/2 થઈ જશે. ચલો તે જ રીતે 3માં શું મૂકું તો 1/2 થાય? 6, 3 દુ 6. અહીંયા નીચે હું 7 મૂકી દઉં તો થઈ ગયું આપણું સમીકરણ A2x પ્લસ B2y પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ 0. A2 કેટલા મળ્યા? 4x B2 6y વત્તા 7 બરાબર 0. તો આ બંને સમીકરણ કેવા છે? સમાંતર રેખાઓ. ચાલો અહીંયા જોઈએ. ત્રણે સરખા મળવા જોઈએ. તો આપણા જોડે છે 2 3 -8 બરાબર. ચલો સરખું થવું જોઈએ ગુણોત્તર. બરાબર. આપણે 1/2 લઈએ તો ચલો 2/4 કરું તો 1/2 થઈ જાય. 3/6 કરું તો 1/2 થાય. તો નીચે 16 કરું તો 8 દુ 16 1/2 થઈ ગયો. તો આપણા જોડે સમીકરણ થાય A2x પ્લસ B2y પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો A2 કેટલા લેવાના? 4x પ્લસ 6y માઇનસ 16 બરાબર 0. તો ભાગેલ 3 સમીકરણ તૈયાર થઈ ગયા. ચાલો બેટા છેલ્લો એક્ઝામ્પલ. અહીંયા શું કરવાનું છે? 2 સમીકરણ આપેલા છે. બરાબર. તો બંનેનો આપણે આલેખમાં ઉકેલ ગણ શોધવાનો. બરાબર. બંને રેખાના સમીકરણ બતાવવાના અને સમીકરણ દ્વારા એક્સ અક્ષ ઉપર જે તમને ભાગ રચાય તેટલો ભાગ ત્રિકોણ બનશે. તે ત્રિકોણના શિરોબિંદુઓ લખવાના અને એટલો ભાગ છાયાંકિત કરવાનો, મતલબ શેડ કરવાનો. બરાબર. ચાલો પહેલા સમીકરણ મેળવી લઈએ. સમીકરણ ઉપરથી રેખા મેળવી લઈએ. તો સમીકરણ 1 અને આ સમીકરણ 2. સમીકરણ 1માં ચલો x ઓછા y વત્તા 1 બરાબર 0. તો શું થશે? y ના આ બાજુ લઈ લઉં તો y બરાબર x વત્તા 1 આવું થાય. ચાલો બોક્સ બનાવી દઈએ. x y x ની વેલ્યુ મૂકતા જઈએ. 0 1 2. ચલો 0 મૂકું તો 1, 1 મૂકું તો 2, 2 મૂકું તો 3 થઈ ગયું. ચાલો સમીકરણ નંબર 2. સમીકરણ 2 માટે શું થશે? 3x વત્તા 2y માઇનસ 12 બરાબર 0. ચલો આપણે અહીંયા 2y ને કરતા બનાવીએ તો શું થશે? 12 ઓછા 3x બરાબર. તો y બરાબર 12 ઓછા 3x ભાગ્યા 2 બરાબર. ચલો આનું ટેબલ બનાવી દઈએ. x y 0 1 2 બરાબર. ચલો x ની વેલ્યુ 0 મૂકું તો આ 0 થઈ જાય તો 12/2 થઈ જવાના 6. 1 મૂકું તો 3 × 3, 12 માંથી 3 જાય તો 9. આપણે એક કામ કરીએ 2 4 રાખીએ. બરાબર. તો થોડું ઈઝી થઈ જશે. 2 મૂકું તો 2 તારી 6, 12 માંથી 6 જાય તો 6, 6/2 એટલે 3. 4 મૂકું 4 તારી 12, 12 ઓછા 12 0 બરાબર. ચાલો અહીંયા ત્યાં દર્શાવી દઈએ 0 1 આ સોરી 0 1 એટલે આ રહ્યું. ચાલો પહેલો યામ લઈએ 0 1. 0 1 ક્યાં આવશે? આ રહ્યો બરાબર. આ આપણો 0 1 થઈ જશે. બીજો યામ 1 2.
1 2 અહીંયા આવશે, પછી 2 3 2 3 અહીંયા આવવાનું, 2 થી 3 અહીંયા આવશે, બરાબર. ચાલો સમીકરણ 2 માટે, સમીકરણ 2 માટે આપણે બતાવી દઈએ તો 0 6 એટલે આ રહ્યો, બરાબર. 2 3 એટલે 2 3 અહીંયા આવશે, 4 0 આ રહ્યો. ચલો આને જોડી દઈએ, શું બને છે આપણે ચેક કરીએ. ચાલો અહીંયા 3 યામ મળ્યા, 2 3 આયામ થશે 4 0, અહીંયા થશે -2 0, બરાબર. આ રીતે આપણને યામ મળવાના. ચાલો -2 0, ઓકે ડન. તો ચાલો બે રેખા આપણે દર્શાવી દીધી. તો બંને રેખા એક્સ અક્ષ ઉપર 4 0 -1 0 ઉપર કાપે છે, બરાબર. અને અહીંયા 2 3 બિંદુ ઉપર બંને છેદશે. તો આ ત્રિકોણનો જે ભાગ બન્યો એ ભાગ આપણે આ છાયાંકિત કરી દીધો, મતલબ એને શેડથી દર્શાવી દીધો. આપણો ત્રિકોણ એક્સ અક્ષ સાથે રચાય છે, બરાબર. બેટા ઇઝી એક્ઝામ્પલ છે, થોડું પ્રયત્ન કરશો આવડી જશે, બરાબર. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે, આગળના દાખલા પણ બહુ મજા આવે એવા છે, બરાબર. થોડી પ્રેક્ટિસ કરજો, ફાઈ જશે બેટા. ચાલો બાય.